વડોદરામાં મહિલા દિવસ નિમિત્તે રેલવે દ્વારા મહિલા સંચાલિત ટ્રેક મશીન દેશ સેવા માટે સમર્પિત કરવામાં આવ્યું છે। પશ્ચિમ રેલવેના જીએમ અશોક કુમાર મિશ્રા મુંબઈથી વિડીયો કોન્ફરન્સ માધ્યમથી લીલી ઝંડી બતાવી હતી। પશ્ચિમ રેલવેમાં પ્રથમ ફક્ત મહિલા સંચાલિત ટ્રેન મશીનનું આજથી પ્રારંભ થયો છે। રેલવેના ટેકનિકલ ફિલ્ડમાં પણ હવે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું છે। ટ્રેક મશીન નવા ટ્રેક તૈયાર કરવા અથવા તો જૂના ટ્રેક રિપેર કરવાની કામગીરી કરે છે। आज बहुत गौरवशाली दिन है पश्चिम रेलवे के लिए, वडोदरा मंडल के लिए। फर्स्ट ट्रैक मशीन ऑपरेटेड बाय वुमेन्स टीम। भारतीय रेल में इतनी बड़ी ट्रैक मशीन, यूनिमैट मशीन है जो टैंपिंग करती है। 7 चालक दल होते हैं इसमें, 7 लोग इसको चलाते हैं। ये पूरी की पूरी मशीन अब महिला शक्ति से चलने वाली है। 7 क्रू है पूरा इसमें, जो कि महिलाओं द्वारा चलाया जाएगा। तो इस मशीन को आज हमारे माननीय महाप्रबंधक जी ने आज इसको इनॉग्रेट किया है। और हमारे मंडल में चाहूंगा कि महिलाएं अभी रेलवे में काफी बढ़ चढ़ के काम कर रही हैं। फ्रंट एंड जॉब, स्टेशन मास्टर महिलाएं हैं हमारे यहाँ, पॉइंट्समैन महिलाएं हैं, असिस्टेंट लोको पायलट महिलाएं हैं। और ये अब एक नई कड़ी जोड़ने वाली है कि पूरी की पूरी ट्रैक मशीन 100% लेडीज से चलाया जाएगा। तो ये हम लोग के लिए बहुत गौरवशाली दिन है। महिला दिवस पूर्वे वेस्टर्न रेलवे ની એક મોટી મુહિમ કહી શકાય કે હવે જે ટ્રેક રિપેર કરવાના હોય છે એ પણ મહિલાઓ દ્વારા કરવામાં આવશે। આપ જોઈ શકો છો હાલ વડોદરાના ડીઆરએમ જીતેન્દ્રસિંહ દ્વારા લોકાર્પણ ટ્રેક કરવામાં આવ્યું છે। આ મહિલા દિવસ નિમિત્તે રેલવે દ્વારા મહિલા સંચાલિત ટ્રેક મશીન દેશ સેવાને સમર્પિત કરવામાં આવ્યો છે અને આ પશ્ચિમ રેલવેમાં પ્રથમ ફક્ત મહિલા સંચાલિત ટ્રેક મશીનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। રેલવેના ટેકનિકલ ફિલ્ડમાં હવે મહિલાઓનું પણ પ્રતિનિધિત્વ વધશે। પુરુષોનું આધિપત્ય ધરાવતા સેક્ટરમાં હવે મહિલાઓ પણ પદાર્પણ કરવા જઈ રહી છે। આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર એમ ટ્રેક મશીન નવા ટ્રેક તૈયાર કરવા અથવા જૂના ટ્રેક રિપેર કરવાની કામગીરી આ ટ્રેક મશીન કરશે। પશ્ચિમ રેલવેના જીએમ અશોક કુમાર મિશ્રાએ મુંબઈથી વિડીયો કોન્ફરન્સ દ્વારા લીલી ઝંડી આપી છે અને હાલ કાર્યરત પણ થઈ છે। આપણે મહિલાને પૂછીશું શું કહો છો, આજે પહેલું ટ્રેક મશીન તમે મળ્યું છે, તમે કામગીરી કરશો, કેટલો આનંદ છે અને શું પડકાર રહેશે? हाँ, बहुत खुशी हो रहा है। हम बहुत गर्वान्वित महसूस कर रहे हैं कि हमें इतना बड़ा टास्क दिया गया, जो कि मैं बहुत अच्छे से कर रही हूँ और हमारा टीम काफी अच्छे से कर रहा है, सब कर रहे हैं हम। इतना हाई स्पीड हमारा जो सेक्शन है 160 किलोमीटर पर आवर का स्पीड वाले सेक्शन पे हम ट्रैक को सही करेंगे। हमारे लिए तो काफी चैलेंजिंग है, बट हम कर रहे हैं और हम करेंगे और बहुत अच्छे से करेंगे। और ऐसा नहीं है कि आजकल लड़कियां नहीं ये नहीं कर सकती हैं, लड़कियां हर चीज कर सकती हैं। हमें बहुत सारा चैलेंज हो रहा था, जैसे कि यूरिनल वाला, तो हमारे लिए प्रोवाइड किया गया सेपरेट यूरिनल फैसिलिटी ऑन ट्रैक मशीन फर्स्ट टाइम। तो ये हमारे लिए काफी गर्व की बात है। थैंक यू। એટલે મહિલાનું કહેવું છે કે પડકાર છે પણ પડકારને ઝીલી શકીશું અને 160ની સ્પીડ પર પણ આ ટ્રેક મશીનને ચલાવી અને પડકારને અમે સફળતાપૂર્વક પાર કરીશું। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।